Hello student, good morning and welcome to online lecture. So now previous lecture we will discuss about the transistor biasing. અને આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ છે તો એના અલગ અલગ ત્રણ ફેક્ટર જોયા હતા કે એક તો પ્રોપર ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ, બીજો હતું મિનિમમ પ્રોપર બેઝ એમીટર વોલ્ટેજ એટ એની ઇન્સ્ટન્ટ ઓફ ધ સિગ્નલ પ્રોસેસિંગ, અને લાસ્ટ થર્ડ વન હતું મિનિમમ પ્રોપર કલેક્ટર એમીટર વોલ્ટેજ એટ એની ઇન્સ્ટન્ટ ઓફ સિગ્નલ પ્રોસેસિંગ. જો આપણે એની અંદર જોયું હતું કે જે પ્રોપર ઝીરો સિગ્નલ છે કલેક્ટર કરંટની સર્કિટની અંદર, કેવી રીતે આપણે તો એક એક્ઝામ્પલ લઈને જોયું હતું કે કોઈ પણ સર્કિટની અંદર એક ઓનલી બેટરી વીસીસી આપણે એટેચ કરીએ બરાબર, અને એનું પોઝિટિવ સાયકલ હોય ત્યારે આપણને ઇનપુટ સિગ્નલ મળે, પણ આઉટપુટ સિગ્નલની અંદર આપણને છે એ નેગેટિવ સાયકલ છે એ આપણને આઉટપુટમાં મળે નહીં. એનું રીઝન છે કે જે બેઝ ઇમીટર જંકશન જે છે બરાબર એ ફોરવર્ડ બાયસની અંદર હોય છે, અને જે સેકન્ડ છે બરાબર જે આઉટપુટ નેગેટિવ સાયકલ છે એ જે બેઝ ઇમીટર જંકશન છે એ ફોરવર્ડ બાયસમાં, અને ઇમીટર કલેક્ટર જંકશન છે એ રિવર્સ બાયસમાં, એટલે નેગેટિવ સાયકલ આપણને મળે નહીં. પણ આપણે જો એને પોઝિટિવ અને નેગેટિવનું ટોટલ એમ્પ્લિફિકેશન જોતું હોય સિગ્નલનું, તો આપણે એક બીજી અલગ બેટરી જે વીબીબી બેટરી હતી બરાબર એ એટેચ કરવી પડે. કોની સાથે? તો કે વીસીસી સાથે, સોરી વીસીબી ને વીસીસી સાથે. આપણે વીસીસી અને વીબીબી આવી બેટરી બંને કનેક્ટ કરાવીએ. આ છે એ આપણે ફોરવર્ડ બાયસની અંદર જોઈન્ટ કરાવીએ, અને જે આ છે એ રિવર્સ બાયસની અંદર. તો જ્યારે પોઝિટિવ સિગ્નલ આવશે બરાબર, તો જે આપણે પોઝિટિવ નેગેટિવ, આ પોઝિટિવ સિગ્નલ આ નેગેટિવ સિગ્નલ બરાબર, આ આપણે ઇનપુટ આપણે કરીએ છીએ તો આપણે આઉટપુટમાં જે સિગ્નલ જોવા મળે છે એ સિગ્નલમાં જે પોઝિટિવ સાયકલ છે એ બેટરી વીસીસીમાંથી આપણને મળશે, અને જે વીબીબી છે એમાંથી આપણને છે એ નેગેટિવ. ઇટ મીન્સ કે આ ફોરવર્ડ બાયસની અંદર હશે જે બેટરી વીબીબી છે એ આપણે કનેક્ટ કરેલી છે, એ સોરી રિવર્સ બાયસ છે, અને એ કલેક્ટર બેઝ જંકશન છે એને ફોરવર્ડ બાયસમાં, ને જે આ બેટરી છે વીસીસી એ બેઝ ઇમીટર જંકશનને ફોરવર્ડ બાયસમાં. ઇટ મીન્સ કે બંને ફોરવર્ડ બાયસમાં થશે બરાબર. તો પોઝિટિવ સાયકલ દરમિયાન જે ફોરવર્ડ બાયસની અંદર જોવા મળે બેટરી વીસીસી, જ્યારે નેગેટિવ સાયકલ આવે તો આ કેમાં ટ્રાન્સફર થઈ જશે? રિવર્સ બાયસની અંદર થઈ જશે. સેમ એઝ ઇટ ઇઝ બેટરી વીબીબી છે એ નેગેટિવ સાયકલ હોય તો ફોરવર્ડ બાયસમાં, પણ જો પોઝિટિવ સાયકલ આવશે તો પાછું કેમાં થઈ જશે? રિવર્સ બાયસમાં. ઇટ મીન્સ કે ફોરવર્ડ બાયસ હોય ત્યારે બેટરી વીસીસી વર્ક કરશે, અને રિવર્સ નેગેટિવ સાયકલ હોય ત્યારે બેટરી વીબીબી, પોઝિટિવ હોય તો વીસીસી, નેગેટિવ હોય તો વીબીબી. તો આવી રીતના આપણે મિનિમમ સિગ્નલ આપણને આઉટપુટમાં મળતા હોય એવું જોવા મળે છે. અને બરાબર, અને જે આ ડિઝાઇન છે એને શું આપણે કહીએ છીએ? આ બધા જે એના ત્રણે તો ફેક્ટર હતા એ ફેક્ટરની કન્ડિશન છે એને આપણે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ કહેવામાં આવે છે. તો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આવું બધું કંઈક ડિસ્કસ કરેલું હતું એના ફેક્ટર ટ્રાન્ઝિસ્ટર બાયસિંગમાં. હવે આજના લેક્ચરમાં આપણે ઇનહરન્ટ વેરિએશન છે, વેરિએશન ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર પેરામીટર્સ, એના વિશે આપણે જોશું કે ઇનહેરન્ટ વેરિએશન ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર પેરામીટર. તો ઇનહેરન્ટ ટ્રાન્ઝિસ્ટર પેરામીટર છે એના વિશે આપણે જોઈએ બરાબર. કે આપણે જાણીએ છીએ કે જે ટ્રાન્ઝિસ્ટર વર્ક કરે ત્યારે એના ઘણા બધા પેરામીટર્સ ઇટ મીન્સ કે જેની વેલ્યુ મળે છે એ બરાબર. આપણે અલગ અલગ વેલ્યુ જોઈતી એની બીટા વેલ્યુ બરાબર, એના પેરામીટર્સ એટલે જે બીટા, પછી વીબીઈ, આલ્ફા, ગામા, આ બધા છે એના શું છે અલગ અલગ એક્સેટ્રા જે છે એ પેરામીટર્સ છે બરાબર, એના પેરામીટર્સ છે. હવે આપણે એ પેરામીટર્સને શું કહીએ? ઇનહરન્ટ પેરામીટર ટ્રાન્ઝિસ્ટર કહેશું. જે આ પેરામીટર છે એને આપણે કેવા કહેશું? ઇનહેરન્ટ પેરામીટર્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર. ઇનહરન્ટ પેરામીટર્સ ઓફ
ટ્રાન્ઝિસ્ટર આપણે એને કહેશું. પણ હવે જે પેરામીટર છે એ બધા ટ્રાન્ઝિસ્ટર માટે સેમ હોતા નથી. ઇવન ટાઈપ ઇઝ સેમ, બરાબર. જે ટ્રાન્ઝિસ્ટરનો એક ટાઈપ, બંને ટાઈપ સેમ હોય, બરાબર. કોમન બેઝ કનેક્શન હોય, કોમન ઇમીટર અને કોમન કલેક્ટર. આ ત્રણેય અંદર જે અલગ અલગ જે પેરામીટર છે એની વેલ્યુ કેવી હોય છે? ચેન્જ જોવા મળે છે. હવે એવું તો કીધું કે આ બધું ચેન્જ જોવા મળે, પણ જો એક ટાઈપનું જે ટ્રાન્ઝિસ્ટર ડિવાઇસ છે, બરાબર, આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ટ્રાન્ઝિસ્ટર છે એ BC147 આ નામનું ટાઈપ ટ્રાન્ઝિસ્ટર છે. તો આ ટ્રાન્ઝિસ્ટર અલગ અલગ કન્ફિગ્યુરેશનમાં, કોમન બેઝમાં કનેક્ટેડ હશે, કે કોમન ઇમીટરમાં અથવા તો કોમન કલેક્ટરમાં. આ ત્રણેયની અંદર પણ એની વેલ્યુ કેવી જોવા મળશે? ચેન્જ જોવા મળશે, બરાબર. તો એવું આપણે કીધું કે એવું નથી, જરૂરી નથી કે બધા પેરામીટર્સની વેલ્યુ છે એ આપણને સેમ જ જોવા મળે છે. એક ટ્રાન્ઝિસ્ટર હોય તો એની વેલ્યુ છે એ આપણને સેમ જ જોવા મળે એને ઇનહેરન્ટ પેરામીટર્સ ટ્રાન્ઝિસ્ટરમાં. તો એ અલગ અલગ કન્ફિગ્યુરેશનની અલગ અલગ એની અંદર વેલ્યુ છે એ ચેન્જ જોવા મળે. તો આપણે એક એક્ઝામ્પલ લઈને કીધું, બરાબર, કે ટ્રાન્ઝિસ્ટર છે એ આપણે લેક્વિડ ટ્રાન્ઝિસ્ટર લઈએ, બરાબર, જે BC147 આ નામનું ટ્રાન્ઝિસ્ટર છે. એની વેલ્યુ જે બીટાની વેલ્યુ જે છે, બરાબર, આપણે બીટાની વેલ્યુ લઈએ તો જે બીટા વેરિયસ વેલ્યુ છે એ કેટલી? 100 to 600 જેટલી એની વેલ્યુ વેરિએશન જોવા મળે છે એક ટ્રાન્ઝિસ્ટર ટુ બીજા ટ્રાન્ઝિસ્ટરમાં, બરાબર. ટ્રાન્ઝિસ્ટર ટુ ટ્રાન્ઝિસ્ટર એક ટ્રાન્ઝિસ્ટરમાંથી બીજા ટ્રાન્ઝિસ્ટરની વેલ્યુ છે એ જો આવી અલગ અલગ આટલા વેરિએશન 100 થી 600 સુધીના વેરિએશનમાં આપણે જોવા મળે છે. અને આ વેલ્યુ જે ચેન્જ થાય છે ટ્રાન્ઝિસ્ટર ટુ ટ્રાન્ઝિસ્ટરને, એનું વર્કિંગ છે એ આપણી સર્કિટની અંદર પણ કાંઈક રિઝલ્ટિંગ જે છે ઓપરેટિંગ પોઈન્ટમાં એમાં પણ કાંઈક ચેન્જ જોવા મળે. કારણ કે ટ્રાન્ઝિસ્ટરની જે વેલ્યુ જે છે, બરાબર, પેરામીટર્સની એ ચેન્જ જોવા મળશે આપણને. તો જે આપણે આઉટપુટમાં, ઇટ મીન્સ કે જે રિઝલ્ટિંગ આપણને જે આઉટપુટ મળે છે, બરાબર, ઓપરેટિંગ પોઈન્ટ જેને આપણે કહીએ, બરાબર, આઉટપુટમાં આપણે શું મળે? જે ઓપરેટિંગ પોઈન્ટ આપણે આગળ જોઈએ, બરાબર. જો આપણે આગળ આ ઓપરેટિંગ પોઈન્ટ જોયો તો એ ઓપરેટિંગ પોઈન્ટ આપણે ઈમાં એક ટ્રાન્ઝિસ્ટર કોમન ઇમીટરની અંદર કનેક્ટ કરેલું હોય તો એનું ઓપરેટિંગ જે પોઈન્ટ છે, બરાબર, ઓપરેટિંગ પોઈન્ટ તો જે કોમન બેઝની અંદર કનેક્ટ કરેલું હોય, બરાબર, જે ટ્રાન્ઝિસ્ટર છે, તો એના ઓપરેટિંગ પોઈન્ટમાં અને જે કોમન ઇમીટરમાં હોય તો એ બંનેના ઓપરેટિંગ પોઈન્ટમાં પણ શું જોવા મળશે? ચેન્જ જોવા મળશે, બરાબર. કારણ કે એનું આઉટપુટ છે એમાં ચેન્જ જોવા મળે તો રિઝલ્ટિંગ જે આપણે ઓપરેટિંગ પોઈન્ટ આપણે જે ડ્રો કરીએ તો એમાં પણ કાંઈક ચેન્જ જોવા મળે, બરાબર. તો એ કેના લીધે થાય છે? તો કે એના ઇનહેરન્ટ પેરામીટર્સ જે છે એની વેલ્યુમાં ચેન્જ કરવાથી આપણને એવું જોવા મળે છે. હવે may be result in destroy or clipped amplification. એના રિઝલ્ટમાં શું જોવા મળે? ચેન્જ. ઇટ મીન્સ કે ઓપરેટિંગ પોઈન્ટમાં કાંઈક ચેન્જ જોવા મળે, એટલે કે કાંઈક ડિસ્ટોર્શન જોવા મળે છે એવું કહી શકાય. અથવા તો ક્લિપ એમ્પ્લિફિકેશન થાય છે, બરાબર, કે જે આપણે જોવા મળે નહીં, બરાબર, જે આઉટપુટમાં કાંઈક ડિસ્ટોર્શન થતું એવું જોવા મળે. તો હવે જ્યારે આપણે કોઈ પણ પ્રકારની સર્કિટનું જે ડિઝાઇન કરીએ, બરાબર, બાયસિંગ સર્કિટનું, તો આપણે એનું વેરિએશન છે ઇનહેરન્ટ પેરામીટર્સ અને જે બાયસિંગ સર્કિટની અંદર જે ઇનકોર્પોરેટ ચેન્જ જોવા મળે છે એ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફિકેશન એ કેની ઉપર ઇન્ડિપેન્ડન્ટ હોય છે, બરાબર. એનું વેરિએશન થાય ઇન્ડિપેન્ડન્ટ હોય. એમાં આપણે કોઈ પણ પ્રકારનું કોઈ પણ ડિવાઇસ કે આપણે ઇનપુટ કરીને એને સ્ટેબલ રાખી શકીએ ને, બરાબર. એમાં કાંઈક ચેન્જ જોવા મળે તો એ ચેન્જ કેનાથી જોવા મળે? તો કે એના ઇનહેરન્ટ પેરામીટર છે એની અંદર એની વેલ્યુ કાંઈક ચેન્જ થતી હોય તો પણ એમાં કાંઈક ચેન્જ જોવા મળે. અથવા તો જે ટેમ્પરેચર છે એની ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય તો પણ એમાં કાંઈક ચેન્જ જોવા મળે. થર્મલ છે, બરાબર, એને થર્મલ રનવે છે તો એના લીધે પણ કાંઈક ચેન્જ જોવા મળે. હવે એ બધા વિશે આગળ આપણે હમણાં ડિટેલમાં જોઈએ તે પહેલાં આપણે સમજી લઈએ કે જે ઇનહેરન્ટ પેરામીટર છે એમાં ચેન્જ કરવાથી, બરાબર, જે ટ્રાન્ઝિસ્ટર ડિવાઇસ છે એને ઓપરેટિંગ પોઈન્ટ કે એનું આઉટપુટ જે આપણને મળે છે રિઝલ્ટિંગ આઉટપુટ એમાં કાંઈક ચેન્જ જોવા મળે છે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગથી, બરાબર. તો આપણે આ જે જોયું ઇનહેરન્ટ વેરિએશન હતું, બરાબર, ટ્રાન્ઝિસ્ટર પેરામીટર્સનું, કે ઇનહેરન્ટ વેરિએશન કેવી રીતે જોવા મળે છે. હવે જે આપણે નેક્સ્ટ જોવાનું છે એ શું છે? સ્ટેબિલાઇઝેશન છે, બરાબર. સ્ટેબિલાઇઝેશન જોવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ જ એક છે આખો સ્ટેબિલાઇઝેશન, બરાબર. તો આપણે જોઈએ સ્ટેબિલાઇઝેશન.
જો આપણે આગળ તો એવું કહી દીધું કે એના ઇનહેરન્ટ પેરામીટર્સ ચેન્જ કરવાથી ટ્રાન્ઝિસ્ટરની વેલ્યુમાં ચેન્જ થાય, બરાબર. ડિસ્ટોર્શન કાંઈક રિઝલ્ટિંગ આઉટપુટમાં કાંઈક ડિસ્ટોર્શન જોવા મળે, અથવા તો એ બાયસિંગ સર્કિટ છે આપણે ઇન્કોર્પોરેટ ચેન્જ કેના લીધે જોવા મળે છે, તો કે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફિકેશન છે એ એના વેરિએશનથી ઇન્ડિપેન્ડન્ટ છે, એટલા માટે એમાં કાંઈક ચેન્જ જોવા મળે છે. પણ હવે એનું સ્ટેબિલાઇઝેશન, બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 5 માર્કની અંદર સ્ટેબિલાઇઝેશન પૂછે છે, બરાબર. એક્સપ્લેન ધ સ્ટેબિલાઇઝેશન એવું કહે તો 5 માર્ક્સની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને ઇઝી છે. આપણે હમણાં આગળ હવે સમજીએ કે જે સ્ટેબિલાઇઝેશન છે એનો મિનિંગ શું થાય કે જે ઓપરેટિંગ પોઈન્ટ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર સર્કિટ જે છે મસ્ટ બી સ્ટેબિલાઇઝ, બરાબર. સ્ટેબિલાઇઝેશનનો મિનિંગ શું થાય તો કે જે સ્ટેબિલાઇઝ છે એનો ઓપરેટિંગ પોઈન્ટ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર circuit must be stabilized. એનો ઓપરેટિંગ પોઈન્ટ છે એ ટ્રાન્ઝિસ્ટર સર્કિટ શું સ્ટેબિલાઇઝ હોવો જોઈએ. ઓપરેટિંગ પોઈન્ટ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર છે એ મસ્ટ બી સ્ટેબિલાઇઝ હોય તો એને આપણે સ્ટેબિલાઇઝેશન કહીએ છીએ. અને જે ઓપરેટિંગ પોઈન્ટ છે મે બી અનસ્ટેબલ ટુ ધ ફોલોઈંગ ફેક્ટર, કે જે આ ઓપરેટિંગ પોઈન્ટ છે એ સ્ટેબિલાઇઝ હોવો જોઈએ, પણ અમુક એવા ફેક્ટર છે કે એ ફેક્ટરના લીધે છે, બરાબર, એ સ્ટેબલ રહે નહીં, બરાબર. તો એ ફોલોઈંગ ફેક્ટર ક્યાં છે તો પહેલાં અહીં લખો કે તો ઓપરેટિંગ પોઈન્ટ may become unstable by the following factor. એના ફોલોઈંગ ફેક્ટરથી છે એ ઓપરેટિંગ પોઈન્ટ છે કાંઈક અનસ્ટેબલ જોવા મળે તો એ ક્યાં છે તો એમાંનું જે પહેલું જ છે, બરાબર, એ છે ચેન્જ ઇન જે પહેલું છે એ શું છે ચેન્જ ઇન ધ ઇનહેરન્ટ parameters by changing the transistor in circuit. પછી જે સેકન્ડ છે એ શું છે ટેમ્પરેચર ડિપેન્ડ્સ ઓન IC. ટેમ્પરેચર ડિપેન્ડ્સ કલેક્ટર કરંટ IC. અને જે થર્ડ છે એ થર્મલ રન અવે. બરાબર, તો આ 3 પોઈન્ટ છે, આ 3 પોઈન્ટના આધારે 3 ફેક્ટરના આધારે છે એને ઓપરેટિંગ પોઈન્ટની વેલ્યુ છે એ સ્ટેબલ હોય તો એ અનસ્ટેબલ થઈ જાય કે એક તો એને ઇનહેરન્ટ પેરામીટર છે એની અંદર કાંઈક ચેન્જ કરાવે ટ્રાન્ઝિસ્ટર સર્કિટની અંદર તો એમાં કાંઈ એના લીધે પણ કાંઈક ઓપરેટિંગ પોઈન્ટ જે છે એના સ્ટેબિલાઇઝેશનમાં ચેન્જ આવે. પછી એના ટેમ્પરેચર કલેક્ટર કરંટનો ટેમ્પરેચર છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. અને જે થર્મલ રનવે, બરાબર, હમણાં આપણે આગળ 3 વિશે ડિટેલની અંદર જોઈએ તો આ 3 ફેક્ટરના લીધે, બરાબર, આ 3 ફેક્ટર છે 3 ફેક્ટરને લીધે એના ઓપરેટિંગ પોઈન્ટ છે એમાં કાંઈક અનસ્ટેબલ જોવા મળે છે. એમાંનું પહેલું ફેક્ટર શું છે એ ચેન્જ ઇન ધ પેરામીટર્સ, ચેન્જ ઇન ધ ઇનહેરન્ટ પેરામીટર્સ બાય ચેન્જિંગ ધ ટ્રાન્ઝિસ્ટર ઇન સર્કિટ. તો એ પહેલું જ ફેક્ટર જે છે તો ધ ફર્સ્ટ ફેક્ટર શું કહે છે આપણે તેની વિશે ઓલરેડી જોઈ લીધું, બરાબર, કે એના પેરામીટર જ્યારે આપણે કોઈ પણ છે, બરાબર, ટ્રાન્ઝિસ્ટર સર્કિટની અંદર કાંઈક ચેન્જ જોવા મળે તો એ ચેન્જ એના ઇનહેરન્ટ પેરામીટર છે the new transistor sometimes is not adaptable and destabilizes the circuit. કે આપણે પહેલા જ પોઈન્ટ વિશે જોયું કે જેની અંદર એક ટ્રાન્ઝિસ્ટર આપણે છે એ ડિવાઇસની અંદર આપણે જે કોઈ પણ ઇનપુટ જે ઇનહેરન્ટ પેરામીટર છે એ આપણે
સ્ટેબલ કરાય, પણ હવે કંઈક નવું છે બરાબર કે આપણે ટ્રાન્ઝિસ્ટર ડિવાઇસ આપણે ઇન્સ્ટોલ કરાવીએ બરાબર સર્કિટની અંદર, તો ઘણી બધી વખત એ શું કરે છે, સમટાઈમ ટ્રાન્ઝિસ્ટરને છે પેરામીટર્સ એડેપ્ટેબલ અથવા તો ડિસ્ટેબિલાઇઝ કરે સર્કિટને, કારણ કે એની વેલ્યુ શું થાય ચેન્જ છે, ટ્રાન્ઝિસ્ટર ટુ ટ્રાન્ઝિસ્ટર વેલ્યુ છે સેમ ટ્રાન્ઝિસ્ટર આપણે જોયું હતું બરાબર, જે BC147 જે હતું બરાબર, BC147, તો આ ટ્રાન્ઝિસ્ટર છે એની કોમન બેઝની અંદર, કોમન ઇમિટરની અંદર, કોમન કલેક્ટરની અંદર બરાબર, આ ત્રણમાંથી કોઈ પણમાં જાય તો શું ચેન્જ જોવા મળશે, અથવા તો BC147 આ ટ્રાન્ઝિસ્ટર છે એમાં કોમન બેઝ કન્ફિગ્યુરેશન છે, અને આપણે આ છે એ શું થયું ડિસ્ટ્રોય થઈ ગયું બરાબર, ડિસ્ટ્રોય થાય તો આપણે નવું કાંઈક કોમન બેઝ કનેક્શન વાળું સેમ ટ્રાન્ઝિસ્ટર BC147 આપણે એ સર્કિટની અંદર ઇન્સ્ટોલ કરાવીએ બરાબર, તો પણ શું થાય એના ઇનહેરન્ટ પેરામીટર્સ છે એમાં કાંઈક ચેન્જ જોવા મળે બરાબર, એના ઇનહેરન્ટ પેરામીટર્સ છે એમાં ચેન્જ જોવા મળશે. અને ઘણી વખત એવું થાય કે જે નવું ટ્રાન્ઝિસ્ટર આપણે સેમ ટ્રાન્ઝિસ્ટર બને છે સેમ ટ્રાન્ઝિસ્ટર આપણે ઇન્સ્ટોલ કરાવીએ સર્કિટની અંદર, તો પણ એ ઘણી બધી વખત એડેપ્ટેબલ અથવા તો ડિસ્ટેબિલાઇઝ સર્કિટને કરે છે બરાબર. તો ચેન્જ ઇન ધ ઇનહેરન્ટ પેરામીટર્સ, તો અહીં લખું કે ચેન્જ ઇન ધ ઇનહેરન્ટ parameter, the new transistor sometime is not adaptable and destabilize the circuit. કે ઘણી બધી વખત ઇનહેરન્ટ પેરામીટર છે એની જગ્યાએ નવું ટ્રાન્ઝિસ્ટર આપણે ઇન્સ્ટોલ કરાવીએ તો એ છે એડેપ્ટેબલ અથવા તો ડિસ્ટેબિલાઇઝ થાય છે, અને એ આપણે આગળ જોયું બરાબર, જે ઇનહેરન્ટ પેરામીટર્સ હતું ઇનહેરન્ટ વેરિએશન ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર પેરામીટર્સ, આપણે આનો આગળનો ટોપિક જોયો એમાં પણ આપણે સેમ આ જ કીધું હતું બરાબર, કે કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર ટુ ટ્રાન્ઝિસ્ટર ડિવાઇસ સેમ ટ્રાન્ઝિસ્ટર ડિવાઇસ હોય ને આપણે ચેન્જ કરીને નવું ઇન્સ્ટોલ કરાવીએ તો પણ એના ઓપરેટિંગ પોઈન્ટ અથવા તો છે એમાં જે આપણે ઇનહેરન્ટ પેરામીટર છે ને ન્યૂ ટ્રાન્ઝિસ્ટર હોય તો એમાં કંઈક ચેન્જ જોવા મળે છે, ટ્રાન્ઝિસ્ટર ટુ ટ્રાન્ઝિસ્ટર હોય અથવા તો કોઈ પણ કન્ફિગ્યુરેશન ચેન્જ થાય કોમન બેઝમાં કોમન ઇમીટર, અથવા તો સેમ કન્ફિગ્યુરેશનની અંદર પણ ટ્રાન્ઝિસ્ટર ડિવાઇસ પણ સેમ હોય અને ચેન્જ કરાવીએ નવી ઇન્સ્ટોલ કરાવીએ તો પણ એને સ્ટેબિલાઇઝેશન વેલ્યુ છે એ ડિસ્ટેબિલાઇઝ થાય છે બરાબર, કે એ સ્ટેબિલાઇઝ રહેતી નથી. હવે આ પહેલા ફેક્ટરની વિશે ડિસ્કસ છે બરાબર. હવે આપણે નેક્સ્ટ ફેક્ટર શું હતું, ટેમ્પરેચર ડિપેન્ડ્સ ઓન આઈસી, તો કે ટેમ્પરેચર છે એનો અધર બીજું એક ફેક્ટર જે હતું ધ ટેમ્પરેચર ઇઝ ધ અધર ફેક્ટર, તો એ બીજું ફેક્ટર શું છે એ શું રોલ પ્લે કરે છે, તો કે જે ડિસ્ટેબિલાઇઝેશન છે પરફોર્મન્સ કરે છે સર્કિટની અંદર ટ્રાન્ઝિસ્ટર. તો આપણે જાણીએ છીએ કે કલેક્ટર કરંટ કેની ઉપર એ તો આપણે ભાઈ ઇક્વેશન જોયું તો કલેક્ટર કરંટ છે એ આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી પ્લસ આઈસીઈ ઓ આ સર્કિટ ઉપર ડિપેન્ડ છે બરાબર આ ઇક્વેશન, અથવા આને શું આપણે લખી શકીએ તો કે બીટા આઈબી એઝ ઇટ ઇઝ પ્લસ આઈસીઈઓની વેલ્યુ શું થાય તો કે બીટા પ્લસ 1 આઈસીબી ઓ બરાબર. આપણું નીચે લખો એટલે આપણે મજા આવે થોડુંક સિમ્પ્લિફિકેશન, આઈસી ને આઈસી એઝ ઇટ ઇઝ બીટા આઈબી એઝ ઇટ ઇઝ પ્લસ આઈસીઈઓની વેલ્યુ શું થશે તો અહીંયા આપણે કીધું કે બીટા પ્લસ 1 આઈસીબીઓ, આઈસીબી મીન્સ કે લીકેજ કરંટ બરાબર, કોમન કલેક્ટર બેઝ વોલ્ટેજમાં છે એ લીકેજ કરંટ કેટલો છે એ આપણને મળે. તો આ ઇક્વેશનના આધારે આપણે કલેક્ટર કરંટ છે આની ઇક્વેશન ઉપર ડિપેન્ડ કરે કે સર્કિટની અંદર કલેક્ટર કરંટ કેટલો છે તો કે આટલો કલેક્ટર કરંટ આપણને જોવા મળશે બરાબર. બીટા આઈબી પ્લસ બીટા પ્લસ 1 આઈસીબી ઓ. હવે જે કરંટ છે આઈસીબીઓ એ શું છે, આ આઈસીબીઓ કરંટ છે એ શું છે લીકેજ કરંટ છે.
જે ICBO છે એ લીકેજ કરંટ છે, બરાબર। હવે આની અંદર કરંટ છે એ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડેન્ટ છે, કરંટ છે એના ટેમ્પરેચર ઉપર ડિપેન્ડેન્ટ છે। હવે કઈ રીતે, તો હું આ પહેલાં લખું ને પછી આપણે એને સમજીએ કે ધીસ કરંટ ઇઝ ટેમ્પરેચર ડિપેન્ડન્ટ, કે જે લીકેજ કરંટ જે છે ICBO, બરાબર, એ છે લીકેજ કરંટ ICBO એ કેની ઉપર ડિપેન્ડેન્ટ છે, તો કે એના કરંટ ઉપર, કરંટ ICBO છે એની ઉપર ટેમ્પરેચર છે એ ડિપેન્ડ છે। હવે કેવી રીતે ડિપેન્ડ છે તો જોઈએ કે આપણે જ્યારે ટેમ્પરેચર છે, બરાબર, ટેમ્પરેચર છે આપણે શું કરાવશું, ઇન્ક્રીઝ કરાવીએ, બરાબર। તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરાવે તો એનો કરંટ છે, કરંટ ICBO એમાં શું આવશે, ઇન્ક્રીમેન્ટ જોવા મળશે, બરાબર। એના કરંટ ટેમ્પરેચર જેમ ઇન્ક્રીઝ કરીએ એમ કરંટ ICBO, ઇટ મીન્સ કે જે લીકેજ કરંટ છે એમાં શું થાય, ઇન્ક્રીમેન્ટ આવશે, બરાબર। લીકેજ કરંટ વધી જશે એટલે આપણે લોસ વધારે મળશે, લોસ વધારે જતો એવું જોવા મળશે ને, તો જે કરંટ ICBO છે એ ઇન્ક્રીઝ થશે। ત્યારે શું થશે, જ્યારે કરંટ ICBO છે ઇન્ક્રીઝ થાય ત્યારે કોન્સ્ટન્ટલી, તો હવે કરંટ ICBO ની વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો કલેક્ટર કરંટ IC જે છે એની વેલ્યુ શું થશે, ઇન્ક્રીઝ થશે, કારણ કે આ ઇક્વેશન ઉપરથી જ ખબર પડે કે જેમ ICBO ની વેલ્યુ આપણે ઇન્ક્રીઝ કરી એમ કલેક્ટર કરંટ IC ની વેલ્યુ ઇન્ક્રીઝ થતું એવું જોવા મળે, કારણ કે અહીં શું છે, મલ્ટિપ્લિકેશનમાં છે। હવે મલ્ટિપ્લિકેશનમાં આયા એઝ ઇટ ઇઝ પોઈન્ટમાં અહીંયા છે મલ્ટિપ્લિકેશનની અંદર, બરાબર। તો આ વેલ્યુ બધી કેવી થશે, મોટી જોવા મળશે, તો કલેક્ટર કરંટ IC છે એમાં પણ ઇન્ક્રીમેન્ટ થતું હશે, તો આ કલેક્ટર કરંટમાં પણ ઇન્ક્રીઝ થાય। આફ્ટર સર્ટેન લિમિટ ધ ઇન્ક્રીઝ ઇન IC ડિસ્ટેબિલાઇઝ ધ ઓપરેટિંગ પોઈન્ટ ઓફ ધ એક્ટિવ રિજિયન। હવે જો ટ્રાન્ઝિસ્ટર ડિવાઇસ છે કાંઈ વર્ક કરતું હશે, ઇટ મીન્સ કે એક્ટિવ રિજિયનમાં છે, એક્ટિવ રિજિયન ઇટ મીન્સ કે આપણે જોઈતું, બરાબર, આવો કાંઈક આપણે ગ્રાફ હતો, તો અહીંયા શું છે, આ સેચ્યુરેશન રિજિયન, આ અહીંયા જે નીચેનો પાર્ટ જે બાકી રહ્યો છે, બરાબર, આ પાર્ટ આખો એ કટ ઓફ રિજિયન, અને આ જે વર્ક કરે છે એ એક્ટિવ રિજિયન। તો જે એક્ટિવ રિજિયનની અંદર પહેલાં ટ્રાન્ઝિસ્ટર ડિવાઇસ વર્ક કરે છે, બરાબર, તો એની અંદર શું જોવા મળશે, ડિસ્ટેબિલાઇઝેશન જોવા મળશે। એક વખત એક સમય એવો આવશે કે એટ અ ટાઈમ કે કલેક્ટર કરંટ ટેમ્પરેચર છે એટલું ઇન્ક્રીઝ થઈ ગયું છે અને કલેક્ટર કરંટ ICBO છે એ પણ ઇન્ક્રીઝ થશે। હવે આ બંને ઇન્ક્રીઝ થશે, બરાબર, ટેમ્પરેચર અને કલેક્ટર કરંટ ICBO, તો એનું આપણે ઓબ્વિયસલી છે કે જે કલેક્ટર કરંટ છે ઇન્ક્રીઝ થાય છે। તો હવે કલેક્ટર કરંટ આફ્ટર સર્ટેન એની લિમિટ છે કલેક્ટર કરંટ IC ની, એ શું થઈ જશે, ડિસ્ટેબિલાઇઝેશન થઈ જશે, કરંટ એટલો આમાં ફ્લો, કરંટનો ફ્લો વધી જશે, બરાબર, ઇન્ક્રીઝ થઈ જશે, એટલે એના જે પેરામીટર છે, બરાબર, ઇટ મીન્સ કે જે કલેક્ટર કરંટ IC ડિસ્ટેબિલાઇઝ થઈ જશે। ઓપરેટિંગ પોઈન્ટ ક્યાં ગણે, તો કે એક્ટિવ રિજિયનની અંદર ડિસ્ટેબિલાઇઝેશન થતો છે એવું જોવા મળશે। હવે આપણે એક્ઝામ્પલ આપણે આપેલું છે, બરાબર, કે હવે 10 ડિગ્રી સેલ્સિયસ સુધી આપણે ટેમ્પરેચર છે એને એમાં શું જોવા મળે છે, લીકેજ કરંટ ડબલ થઈ જાય છે, કે ટેમ્પરેચર છે, બરાબર, એ કેટલું, તો કે 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું કરીએ અને જે કરંટ ICBO છે એ કેવો ડબલ થઈ જાય, ઇટ મીન્સ કે 2 ICBO જેટલો થઈ જાય, બરાબર। 10 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આપણે ઇન્ક્રીઝ કરાવીએ તો એનો કલેક્ટર કરંટ છે કેવો ડબલ થતો હોય જોવા મળે, ઇટ મીન્સ કે 2 ICBO જોવા મળે છે। તો આપણે મસ્ટ બી ટેક કેર ઓફ ધ ફેક્ટર વિલ ડિઝાઇન ધ બાયસિંગ સર્કિટ, કે આ છે એ સર્કિટને શું કરે છે, એનું ડિસ્ટેબિલાઇઝેશન વધારે થયો, બરાબર, કે જે સ્ટેબલ ટ્રાન્ઝિસ્ટર હોય એમાંથી અનસ્ટેબલ કરે છે, કારણ કે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, જો ટેમ્પરેચર એનું ઇન્ક્રીઝ થતું હશે તો જ એનો કલેક્ટર કરંટ ICBO, ઇટ મીન્સ કે જે લીકેજ કરંટ ICBO છે એ ઇન્ક્રીઝ થશે, અને આ બંને ઇન્ક્રીઝ થતા હોય એવું જોવા મળે, એટલે કે ઓબ્વિયસલી છે આપણે ઇક્વેશન ઉપરથી પણ કહી શકીએ કે જે કલેક્ટર કરંટ IC જે છે, બરાબર, એ ઓબ્વિયસલી ઇન્ક્રીઝ થતો છે એવું જોવા મળશે, બરાબર। તો આજેનું સેકન્ડ ફેક્ટર જે હતું, બરાબર, ડિસ્ટેબિલાઇઝેશન થવા માટેનું ટેમ્પરેચર ડિપેન્ડ્સ ઓન IC, આ એ વિશેની ડિસ્કશન હતી। હવે જે નેક્સ્ટ થર્ડ છે જે થર્મલ રનવે, બરાબર, તો એ કેવી રીતે ભાગ ભજવે છે, બરાબર, કે એના રીઝન એનું કેવું એવું ફેક્ટર થર્મલ રનવે છે, તો એ ફેક્ટરથી ડિસ્ટેબિલાઇઝેશન ટ્રાન્ઝિસ્ટર સર્કિટ છે એ કેવી રીતે થાય છે એના વિશે આપણે જોઈએ, કે જે થર્મલ રનવે છે એને આપણે શું કરીએ, વિસ્કિયસ કે કોમ્યુલેટિવ ઇફેક્ટ, બરાબર, અથવા તો
ઇફેક્ટ ઓફ ધ ઇન્ક્રીઝિંગ ઇન ટેમ્પરેચર આવા બધાથી આપણે ડિનોટ કરીએ છીએ બરાબર નવું નથી થર્મલ રનવે ઇટ મીન્સ કે ધી આ થર્મલ રનવે છે એને આપણે કેનાથી ડિનોટ કરીએ છીએ તો કે વિસ્કિયસ બરાબર આપણે તમારા આગળ આવી ગયું હશે વિસ્કિયસ પછી કોમ્યુલેટિવ ઇફેક્ટ ઓફ increases in temperature બરાબર કે આ બધા છે એને શું કહેવાય થર્મલ રનવેજ કહેવાય બરાબર જે વિસ્કિયસ તમારે આગળ આવી ગયું કોમ્યુલેટિવ ઇફેક્ટ આવી ગયું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરાવવાથી તો એ બધા કે ના થર્મલ રનવે કહ્યું કે આ કાંઈ ફેર હવે આપણે આગળ ગ્રાફ જોયો એમાં કન્સિડર કર્યું કે ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર થ્રુ ધ એક્સટર્નલ ઇફેક્ટ બરાબર આપણે આગળ જોયું બરાબર આપણે ગ્રાફ આપણે જોયો તો એ ગ્રાફની અંદર આવ્યું હતું બરાબર સેચ્યુરેશન રિજિયન કટ ઓફ રિજિયન એક્ટિવ રિજિયન એ બધાની અંદર કે જ્યારે આપણે ગ્રાફ જોયો એમાં કન્સિડર કર્યું કે જ્યારે આપણે ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર જેમ આપણે ઇન્ક્રીઝ કરાવીએ બરાબર ટેમ્પરેચર શું કરાવવું છે આપણે ઇન્ક્રીઝ કરાવવું તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરાવશું બરાબર તો શું જોવા મળશે ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર વિથઆઉટ એક્સટર્નલ ઇફેક્ટ ટેમ્પરેચર આપણે ઇન્ક્રીઝ કરાવશું એટલે એની એક્સટર્નલ ઇફેક્ટ જે છે બરાબર અંદરની સાઈડ જે સર્કિટની અંદર એક્સટર્નલ ઇફેક્ટ એની એક્સટર્નલ ઇફેક્ટ જે છે એ થ્રુ આઉટ આપણે આખા ગ્રાફમાં જોવા મળે છે બરાબર હવે વી ડીડ નોટ હેવ આઈડિયા ધેટ ધ ડિવાઇસ વુડ બાય ઇટસેલ્ફ ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર ઓર ટ્રિગર બાય એક્સટર્નલ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર કે જે એક્સટર્નલ ટેમ્પરેચર કે આપણે હવે શું કરીએ એનું ટેમ્પરેચર છે બરાબર જે એક્સટર્નલ આપણે એવો આઈડિયા નથી બરાબર કે ડિવાઇસ છે એ પોતાની રીતે આપણે શું જોવા મળે કે ડિવાઇસ એકલી ગરમ થાય છે પણ એ કેવી રીતે ગરમ થાય છે તો કે એનું ટેમ્પરેચરનું છે એ ટ્રિગર એક આપણે દબાવીએ એના જેવું જ લાગે બરાબર કે ટેમ્પરેચરનું ટ્રિગર આપણે ઓન કરીએ બરાબર ઇટ મીન્સ કે ટેમ્પરેચર છે આપણે એટલું ઇન્ક્રીમેન્ટ કરાવીએ બરાબર એટલું આપણે ઇન્ક્રીઝ કરાવીએ છીએ ટેમ્પરેચરને કે એના અંદર એ એક્સટર્નલ જે ઇફેક્ટ જે જોવા મળે છે એક્સટર્નલ ઇફેક્ટ બરાબર એ એક્સટર્નલ ઇફેક્ટ છે એનું ટેમ્પરેચર કેટલું હાઈ થઈ જશે એટલે આપણે તમે જો ક્યારેક મોબાઈલ આપણે ચાર્જિંગમાં મૂક્યો હોય બરાબર તો મોબાઈલનો જે આપણે જે એડેપ્ટર હોય એડેપ્ટર બહુ ગરમ થઈ ગયેલું હોય બરાબર તો એનું મેઇન રીઝન શું છે એવું નથી કે એડેપ્ટર એક જ બે એવી ઘણી બધી વસ્તુઓ છે સર્કિટ છે કે એની અંદર ટેમ્પરેચર ઇન્ક્રીઝ જેમ થાય છે બરાબર તમે જોજો આવું બધું સમરમાં સૌથી વધારે જોવા મળશે સમર ઋતુ બરાબર કે જ્યારે ઉનાળો શરૂ હોય ત્યારે બપોરના ટાઈમે આપણે મોબાઈલ ચાર્જિંગમાં મૂકીએ તો આપણો મોબાઈલ છે એ પણ ગરમ થશે અને એની અંદરની એક્સટર્નલ ઇફેક્ટ છે એ ગરમ શું કામ થાય કારણ કે અંદરની એક્સટર્નલ ઇફેક્ટમાં છે એ ટેમ્પરેચર જ એટલું ઇન્ક્રીમેન્ટ આવ્યું હોય એના લીધે છે એ બધું ઇન્ક્રીમેન્ટ જોવા મળે તો હવે એ ક્યારેક શું થાય ડિવાઇસને ડિસ્ટ્રોય પણ કરી શકે આપણે ઘણી બધી વખત કીધું કે ચાર્જિંગ કામ નથી કરતું વધારે ગરમ થઈ ગયું અથવા તો મોબાઈલ વધારે ગરમ થઈ ગયો તો હેંગ થઈ ગયું આપણે એવું બધું જોઈએ કહીએ છીએ બરાબર તો એનું મેઇન રીઝન શું છે થર્મલ રનવે વિસ્કિયસ કે કોમ્યુલેટિવ ઇફેક્ટ જોવા મળે છે ઇન્ક્રીમેન્ટ ટેમ્પરેચરના ઇન્ક્રીમેન્ટ છે એના લીધે આ બધું થતું એવું જોવા મળે છે તો જે આપણે કીધું કે ટેમ્પરેચર જે ઇન્ક્રીઝ કરાવે તો એની એક્સટર્નલ ઇફેક્ટ છે એનું ટેમ્પરેચર પણ કેવું હાઈ આપણને જોવા મળે છે હવે પણ એવું પણ જોવા મળે છે એની અંદર શું જોવા મળે બરાબર કે આવું તો આપણે કહી દીધું કે ટેમ્પરેચર છે એ એક્સટર્નલ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરાવે તો એની એક્સટર્નલ ઇફેક્ટની અંદરનું જે ટેમ્પરેચર હોય ડિવાઇસ સર્કિટની અંદરનું ટેમ્પરેચર એ હાઈ ટ્રિગર ઇટ મીન્સ કે ઘણું બધું હાઈ જોવા મળે બરાબર એક ઝટકે છે થોડાક સમયની અંદર તેનું ટેમ્પરેચર હાઈ થઈ જાય તો આવું શું કામ જોવા મળે છે તો આપણે જોઈએ બરાબર કે એવું શું કામ જોવા મળે છે કે સ્ટાર્ટ વિથ ધ એક્સટર્નલી ઇન્ક્રીઝ ઇન ધ ટેમ્પરેચર કે એક્સટર્નલી ઇફેક્ટની છે એની અંદર ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એટલે આવું બધું જોવા મળે છે કારણ કે જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ ન થાય બરાબર એક્સટર્નલી ઇફેક્ટનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કાંઈ ન થતું હોય તો આવું કાંઈ જોવા જ ન મળે અને આ ઇન્ક્રીઝ છે એ લીકેજ કરંટ પ્રોડ્યુસ ધ એક્સ્ટ્રા હીટ ડ્યુ ટુ રિલેશન આઈ સ્ક્વેર આરનો રિલેશન યુઝ કરી બરાબર જે લીકેજ કરંટ જે જોવા મળે છે બરાબર લીકેજ કરંટ એના લીધે છે એ આ એક્સટર્નલી ઇફેક્ટ છે કારણ કે ટેમ્પરેચર જ આપણે જો હમણાં આગળ જ કીધું
અહીંયા જ આપણે જે આગળ જોયું બરાબર જી, એની અંદર આપણે કીધું કે ટેમ્પરેચર આપણે જેમ જેમ ઇન્ક્રીઝ કરાવશું બરાબર, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરાવીએ તો જે લીકેજ કરંટ જે જોવા મળે છે, લીકેજ કરંટ ICBO બરાબર છે, અહીંયા કીધું કે લીકેજ કરંટ ICBO જે જોવા મળે છે એમાં શું મળશે, ઇન્ક્રીમેન્ટ આવશે. ટેમ્પરેચર 10 ડિગ્રી સેલ્સિયસ કર્યું તો ડાયરેક્ટ કલેક્ટર કરંટ જે લીકેજ કરંટ ICBO છે કેટલો ડબલ થઈ ગયો ને એ થાય એટલે એના લીધે શું થાય, ડિસ્ટેબિલાઇઝેશન આપણે જોવા મળે છે. આ સર્કિટની બહારની વાત હતી. હવે અંદરની વાત બરાબર કે એક્સટર્નલ ઇફેક્ટ, એની અંદર ટેમ્પરેચર આપણે ઇન્ક્રીઝ કરાવીએ તો એની એક્સટર્નલ ઇફેક્ટનું જે ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ થતું હશે જોવા મળશે. અને ટેમ્પરેચર કેટલું ઇન્ક્રીઝ થાય છે લીકેજ અને એક્સટર્નલી ઇફેક્ટના હિસાબે ટેમ્પરેચર ઇન્ક્રીઝ શું કામ થાય છે, તો કે ભાઈ એનો લીકેજ કરંટ જે જોવા આપણને મળે છે એ લીકેજ કરંટ કેટલો થાય છે, બહુ વધારે જોવા મળે છે. હવે લીકેજ કરંટ રહ્યો છે એ હાઈ જોવા મળે લીકેજ કરંટ, તો એના એ ક્યાં રિલેશન I²R રિલેશનના ડ્યુ ટુ આપણે હીટ કેટલી પ્રોડ્યુસ કરે છે આપણે ફાઇન કરી શકશું બરાબર. હવે ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર ગીવ ધ રાઇઝ અગેન ટુ હીટ. તો જેમ જેમ આપણે આગળ હમણાં કીધું એમ ટેમ્પરેચર છે એટલે ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર જેમ જેમ ઇન્ક્રીઝ થશે એમ એની હીટ છે એ કેવી થતી હશે, વધતી હશે, કારણ કે I²R રિલેશન પ્રમાણે જોઈએ બરાબર. તો એનું ટેમ્પરેચર જેમ આપણે ઇન્ક્રીઝ કરાવશું બરાબર, ટેમ્પરેચર જેમ આપણે ઇન્ક્રીઝ કરાવીએ તો એમાં જે હીટ પ્રોડ્યુસ થાય છે બરાબર, હીટ જે પ્રોડ્યુસ થાય એ હીટ પણ કેવી થશે, ઇન્ક્રીઝ થશે બરાબર, રાઇઝ અગેન થશે. હવે આ શું છે, ઇટ ઇઝ અ વિસ્કિયસ કોમ્યુલેટિવ ઇફેક્ટ. આને શું કહેવાય, વિસ્કિયસ આપણે ઇફેક્ટની અંદર આવું આવી ગયું બરાબર, વિસ્કિયસ અથવા તો કોમ્યુલેટિવ જે ઇફેક્ટ છે એની અંદર પણ સેમ જોવા મળે છે. આ ઇફેક્ટનું કારણ શું છે કે કરંટ છે એ રાઇઝ વેરી હાઈ વેલ્યુ કેન લીડ ટુ બર્ન ધ સ્ટેટ ઓફ ટ્રાન્ઝિસ્ટર. આવું થવાનું કારણ શું, જે લીકેજ કરંટ વધારે મળે બરાબર, લીકેજ કરંટ હાઈ થાય તો એનું ટેમ્પરેચર જે એક્સટર્નલ ટેમ્પરેચર છે ઇન્ક્રીઝ થાય. આવું થવાનું મેઇન રીઝન શું છે, તો કે એનો કરંટ છે એ કેવો જોવા મળે છે, આપણે કરંટ છે બરાબર, કરંટ આઈ કેવો હાઈ જોવા મળે. જો આઈ ક્વેશ્ચનમાં એટલે જ આપણે શું કીધું એનું સ્ક્વેર, કે કરંટ આઈ છે એનું હાઈ જોવા મળે કરંટ બરાબર, તો એનો રેઝિસ્ટન્સ પણ હાઈ થાય તો એનું જે આપણે ટેમ્પરેચર જે જોવા મળે છે I²R બરાબર, એ કેવું જોવા મળે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરાવીએ તો હીટ ઇન્ક્રીઝ થાય. આપણે એવું કીધું શું કામ, કારણ કે કરંટ છે એ આપણે ઇન્ક્રીઝ કરાવીએ છીએ બરાબર. કરંટ સર્કિટની અંદર શું જોવા મળે, હાઈ કરંટ જ્યારે આપણે વેલ્યુ જો ફાઇન જોવા મળે ત્યારે એનું ટ્રાન્ઝિસ્ટર છે, ટ્રાન્ઝિસ્ટરનું સ્ટેટ છે એ શું થઈ જશે, સ્ટેટ એ બંધ થઈ જશે. ઇટ મીન્સ કે ડિસ્ટેબિલાઇઝેશન થઈ જશે બરાબર. તો મેન થર્મલ રન અવેનો મિનિંગ શું થાય, તો કે આપણે કરંટ હાઈ હોય અને એનું જે ટ્રાન્ઝિસ્ટર ડિવાઇસનું જે સ્ટેટ છે એ ડિસ્ટેબિલાઇઝેશન થતું હશે એવું જોવા મળશે. અને આ જે સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ ઇફેક્ટ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર છે એને શું કહેવાય, થર્મલ રન અવે ઇફેક્ટ કહેવામાં આવે છે. કે સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ જ કરે, કારણ કે એમાં કરંટનો ફ્લો હાઈ થઈ ગયો, ટેમ્પરેચર એક્સટર્નલી હાઈ થઈ ગયું બરાબર, લીકેજ કરંટ એક્સટર્નલી ટેમ્પરેચર હાઈ થયું બરાબર, ઇટ મીન્સ કે એનો લીકેજ કરંટ છે એ હાઈ જોવા મળે છે. એના લીધે એ છે ટ્રાન્ઝિસ્ટર ડિવાઇસ છે એ ડિસ્ટ્રોય અથવા તો એનું ડિસ્ટેબિલાઇઝેશન થઈ જશે. તો એ બધું જે વર્ક કરે એ પોતે જ કરે છે, એટલે એ ઇફેક્ટને શું કહેવાય, થર્મલ રન અવે ઇફેક્ટ કહેવામાં આવે છે. તો હું અહીં લખું શક્યું કે ધીસ સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ effect of transistor is known as thermal runaway effect. એ થર્મલ રનવે ઇફેક્ટ છે બરાબર, એને થર્મલ રનવે ઇફેક્ટ કહેવાય. અને ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ સર્કિટ છે એનું મસ્ટ ફંક્શન જે આપણે બ્રેક થવાનું છે કોમ્યુલેટિવ ઇફેક્ટનું, એને થર્મલ રન અવે પણ કહેવાય. એની બીજી ડેફિનેશન શું છે, તો બીજી ડેફિનેશન લખીએ કે ધોઝ ધ ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ સર્કિટ
must function to break this cumulative effect. Known as thermal રનઅવે કે જે સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ ઇફેક્ટ જે ટ્રાન્ઝિસ્ટરની છે એને થર્મલ રનઅવે ઇફેક્ટ કહેવાય, અથવા તો જે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ સર્કિટ છે મસ્ટ બી ફંક્શન ટુ બી બ્રેક ટુ કમ્યુનિટી ઇફેક્ટ, એને પણ થર્મલ રનઅવે કહેવાય. બરાબર. તો આ જે સ્ટેબિલાઇઝેશન એનું ટોપિક છે એ પૂરું થાય. બરાબર. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જો ત્રણ ફેક્ટરના લીધે જે આપણે ત્રણે જોઈએ, એક તો ઇનહેરન્ટ પેરામીટર્સની અંદર ચેન્જ કરાવીએ તો ટ્રાન્ઝિસ્ટરની અંદર કાંઈક ચેન્જ જોવા મળે. આ પહેલું એનું હતું મેઇન જે આપણે હેડલાઇન કહેવાય. પછી સેકન્ડ, ટેમ્પરેચર ડિપેન્ડ્સ ઓન આઈસી, કે કલેક્ટર કરંટ આઈસીમાં આપણે છે એ શું જોયું, એનો કલેક્ટર કરંટ આઈસી કેટલો હોય તો કે બીટા આઈબી પ્લસ કૌંસમાં બીટા પ્લસ 1 આઈસીબીઓ જેટલો હોય. આમાં આઈસીબીઓ છે એ લીકેજ કરંટ છે, અને જે કરંટ ટેમ્પરેચર છે એની પર ડિપેન્ડન્ટ છે. ને ટેમ્પરેચર આપણે ઇન્ક્રીઝ કરાવીએ તો આઈસીબીઓ કેવું થશે, ઇન્ક્રીઝ થશે, કારણ કે એનું ટેમ્પરેચર હાઈ થશે તો કલેક્ટર લીકેજ કરંટ છે એ હાઈ થશે, અને એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાથી ડિસ્ટેબિલાઇઝેશન થશે. પછી થર્મલ રનઅવે, એ પોતે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરાવે. થર્મલ રનઅવે મીન્સ કે આપણે ઘણી વખત જોયું હોય કે આપણે શું થાય કે ટેમ્પરેચર જે ઇન્ક્રીઝ થાય. બરાબર. તમે મોબાઈલ જ્યારે યુઝ કરતા હોય તો સમરની અંદર, ઉનાળામાં કે ઘણી બધી વખત, જાજી વખત એક કરતાં વધારે જાજા સમય સુધી આપણે મોબાઈલ યુઝ કરીએ એટલે શું થાય, એ જે હીટ થાય. બરાબર. મોબાઈલ આપણો છે એ ગરમ થઈ જાય, હીટિંગ થઈ જાય મોબાઈલમાં. તો એવું શું કામ થાય તો કે આપણે મોબાઈલનો યુઝ કરીએ, ઇટ મીન્સ કે બેટરીમાંથી કાંઈક વોલ્ટેજ આપણે એનો યુઝ કરીએ છીએ બેટરીમાંથી. બરાબર. મોબાઈલની બેટરી છે એમાંથી કાંઈક વોલ્ટેજ આપણને મળતો હોય તો જ આપણો મોબાઈલ શરૂ થાય. તો એ વોલ્ટેજમાંથી કરંટ પાસ થાય છે. બરાબર. હાઈ એ કેવો છે, એ આઈ જેટલો કરંટ એનો હોય. બરાબર. હવે એક્સટર્નલી ઇફેક્ટ હવે એ જાય એટલે એમાં લીકેજ કરંટ શું જોવા મળે, વોલ્ટેજ કન્ટિન્યુ આપણને આઉટપુટમાં કાંઈક મળે છે તો એને લીકેજ કરંટ કાંઈક મળશે. પણ હવે શું થયું, એક કરતાં વધારે વાર થઈ ગયું. બરાબર. આપણે એક જ ધારો મોબાઈલ જાજો યુઝ કરતો હોય તો કરંટ સતત આપણે આઉટપુટમાં મળતો રહે તો શું થાય, એક સમય એવો હોય કે ડિસ્ટેબિલાઇઝેશન છે, એટલે મોબાઈલ આપણો શું થાય, હેંગ થઈ જાય. તો આમાં પણ આવું જ ક્યાંક જોવા મળે. બરાબર. જે થર્મલ રનઅવે ઇફેક્ટ છે. અને જે આ બે એટલે પાછળથી લખી જે ડિસ્ટ્રક્ટિવ પોતે જે સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ ટ્રાન્ઝિસ્ટર ડિવાઇસ છે એને થર્મલ રનઅવે ઇફેક્ટ કહેવાય. અને જે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ સર્કિટ છે મસ્ટ બ્રેક ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ, તો એને થર્મલ રનઅવે પણ કહેવામાં આવે છે. તો આ સ્ટેબિલાઇઝેશન. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે સ્ટેબિલિટી ફેક્ટર જે છે એના વિશે આપણે ડિસ્કસ કરશું. બરાબર. કે સ્ટેબિલિટી ફેક્ટર અને મેથડ ટુ ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ જે છે એના વિશે આપણે ડિટેલની અંદર ડિસ્કસ કરશું. ઓકે. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ ઓનલાઈન વિડીયો.